કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરા સામે અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરા સામે અખિલ ભારત હિન્દુ મહાસભાએ વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પવન ખેરાના પુતળાને સળગાવવા જતા પોલીસ સાથે ઘર્ષણ જોવા મળ્યું હતું. પોલીસની હાજરીમાં જ પુતળાને રોડ પર નાખી લાતો મારી ઠાલવી રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસના નેતા પવન ખેરાએ દેશના વિભાજન વખતે હિન્દુ મહાસભાનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ વિરોધ નોંધાવ્યો છે. ભારત દેશનો ઇતિહાસ નથી જાણતો, બરાબર, અને ઇતિહાસ સાથે ચેડા કરી છે. અને ખુલ્લા શબ્દમાં કહીએ તો કોંગ્રેસી જે વરિષ્ઠ નેતા કહેવાય પવન ખેરા, એમને એક મીડિયાના માધ્યમથી પણ આપણી પાસે વિડીયો ક્લિપ છે, એ હું તમારા પાસે આપું છું. અને એમાં એમણે એવું કીધું છે કે ભારતની અંદર જે વિભાજન થયું, બરાબર, જો ભારતને ભાંગલા પડ્યા તો એની અંદર હિન્દુ મહાસભાનો હાથ હતો, એવું એનું કેવું છે. તો હિન્દુ મહાસભાનો ઇતિહાસ તમે પહેલા જુઓ, ચરણ ચંપી ના કરશો. મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બ્રિટિશ આર્મીના સૈનિક હતા, અને તેઓ અને નહેરુજીની અય્યાશીઓના કારણે આ દેશનું વિભાજન થયું છે. અને વિભાજન કરવાનું મુખ્ય કારણ આ છે. કોંગ્રેસ ખોટા આક્ષેપ લગાવે છે. એટલે અમારે એટલું કેવું છે કે આજના દિવસે અમે એનું પુતળું સળગાવીશું ને વિરોધ પ્રદર્શન કરે, પણ પોલીસ અમારા કાર્યકર્તાઓને અટકાયત કેમ કરે છે? પોલીસ અમારા કાર્યકર્તાઓને અટકાવી દે છે. અમુક જગ્યાએ અત્યારે ઓછા કાર્યકર્તા છે, અમારું વિરોધ પ્રદર્શન છે, પણ પોલીસે કાર્યકર્તાઓને અટકાવવાનો પ્રયત્ન કરેલો છે, બરાબર. પણ કોઈ પણ હિન્દુ મહાસભાનો કાર્યકર્તા અટકે નહીં. અમે વિરોધ પ્રદર્શન કરીશું અને આ ચરણ ચુંબી કરવાનું બંધ કરે કોંગ્રેસ, અને ઇતિહાસ જોવે, બરાબર. એટલે આજના દિવસ અમે કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે. પણ પોલીસ અમારા સાથે ઘર્ષણ કેમ કરે છે? અમે પોલીસ સાથે વાત કરી, એમનો ફોન આવ્યો તો અમે વિરોધ પ્રદર્શન કરવાના છે. દરેક પાર્ટીઓને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે. અને આ હિન્દુ મહાસભા ભારતના ઇતિહાસની અંદર 1915 ની પાર્ટી, એના પહેલા કોઈ પાર્ટી અસ્તિત્વમાં નથી. ક્રાંતિકારી લોકોની પાર્ટી છે આ. લાલા લજપતરાય, ભગતસિંહ, બરાબર, એવા જે મહાન ક્રાંતિકારી લોકો હતા, વીર સાવરકરજી, મહાન ક્રાંતિ લોકોનો ઇતિહાસ તમે જુઓ કે કેટલો છે, એમના ભારત દેશ માટે શું કરેલું છે. અને તમે એવા આક્ષેપ લગાવો છો પવન ખેરા કે હિન્દુ મહાસભાએ ભારતના વિભાજનની અંદર હિન્દુ મહાસભાનો હાથ હતો. તો તમે હાથ હોય તો ડિબેટ કરવા માટે હિન્દુ મહાસભા તૈયાર છે. તમે સમય આપો. આખી કોંગ્રેસ બોલાવી લો, તમે ભારતની આખી કોંગ્રેસ કમિટી બોલાવી લો, બરાબર. ત્યાં આગળ હિન્દુ મહાસભા ડિબેટ કરવા માટે તૈયાર છે. અને એ આ ખોટા આક્ષેપ છે. એટલે અમે નિવેદનને આવેદન પણ આપવા છે કે આના પર કડકમાં કડક કાર્યવાહી કરો અને સજા થાય. પ્રધાનમંત્રીને સંબોધીને અમે આવેદન પત્ર લખેલું છે. અને એ જો આરોપો હોય તો એ સિદ્ધ કરી બતાવે.